અત્રિ અને અનસૂયાનું દાંપત્ય જીવન ચાલ્યું અને અનસૂયા પતિવ્રતા નારી છે. પોતાના પતિની સેવા કરે છે. એકવાર લક્ષ્મીજી, મા ભવાની અને સાવિત્રી આ ત્રણેયને એટલો બધો આમ અંદરથી અહંકાર વ્યાપી ગયો કે અમારા જેવી કોઈ બીજી સ્ત્રી જ નથી કે જે અમે અમારા પતિની સેવા કરીએ એવી કોઈ સેવા કરતું હોય. આવો એમને અહંકાર થયો. નારદજીને થયું કે આનો અહંકાર ઉતારવો પડશે. ઘણાને મનમાં થઈ જાય મારા જેવું કોઈ છે જ નહીં, મારા જેવું કોઈ છે જ નહીં આ દુનિયામાં. તો એકવાર બરાબર નારદજી વૈકુંઠમાં આવ્યા અને એટલા બધા પ્રસન્ન, એટલા બધા આનંદિત હતા. પોતાની મસ્તીમાં આમ હરખાતા હરખાતા જતા હતા. ત્યાં લક્ષ્મીજી સામે મળ્યા. લક્ષ્મીએ નારદને જોયા એટલે નારદને આટલા બધા રાજી જોઈ અને લક્ષ્મીએ પૂછ્યું કે નારદ, ભગવાને કઈ સારી વાત કરી? આટલા બધા ખુશ દેખાવ છો, શું વાત છે? નારદે કીધું, અરે માં, હજી ભગવાનને મળ્યો છે જ કોણ? હજી ભગવાન તો મળ્યા જ નથી મને. લક્ષ્મીજીને આશ્ચર્ય થયું કે હજી ભગવાનને મળ્યા નથી નારદ, અને છતાં આટલા બધા પ્રસન્ન છે. તો આટલા બધા કેમ હરખાઓ છો તમે? કેમ આટલા બધા રાજી છો? નારદજીએ જરાક ઉમેરણ કર્યું કે માં, એ તો હું અનસૂયાના આશ્રમમાંથી આવું છું ને એટલે હરખાવું છું. લક્ષ્મીજીને ગમ્યું નહીં. એક સ્ત્રી પાસે બીજી સ્ત્રીનું નામ એક આદર, ભાવ, પ્રતિષ્ઠા સાથે લેવું. નહીં તો નારદ કહી શકતા હતા કે હું અત્રિના આશ્રમથી આવું છું, પણ એમને કહ્યું કે હું અનસૂયાના આશ્રમમાંથી આવું છું. લક્ષ્મીજી પૂછ્યું કે આ અનસૂયા કોણ છે? નારદે વધારે થોડુંક હોમ્યું. અરે તમને નથી ખબર? મહાન પતિવ્રતા નારી છે. નારદજીએ મહાન પતિવ્રતા નારી કહ્યું અને લક્ષ્મીજીની અંદર એક ઈર્ષાનો અગ્નિ પ્રગટી ગયો કે પતિવ્રતા તો અમે છીએ અને આ વળી કોણ આવ્યું? નારદજીએ ત્રીજી આહુતિ આપી કે માં, સાચું કહું, હું જ્યારથી અનસૂયાના આશ્રમે ગયો છું ને ત્યારથી પછી વૈકુંઠનો મહિમા મને ઘટી ગયો છે કે ક્રોધ આવ્યો લક્ષ્મીજીને. લક્ષ્મીજીએ ભગવાનને કહ્યું, પ્રભુ આમ કરો. ભગવાને કીધું, ન કરાય. કોઈકનું ખરાબ કરીએ તો આપણું ખરાબ થાય, કોઈનું અહિત કરીએ તો આપણું અહિત થાય. છતાં પણ સ્ત્રી હઠ છે. આપણી કહેવત છે કે બાળ હઠ, સ્ત્રી હઠ અને રાજહઠ આ છોડે નહીં. નક્કી કર્યું કે હવે આમ આ લેવાનું છે એટલે એ પછી ગમે તેમ થાય, આવે જ. તો લક્ષ્મીજીએ કહ્યું, ભગવાને કીધું કઈ નહીં કરી શકાય. નારદજી નીકળી ગયા, કૈલાસમાં ગયા. કૈલાસમાં જઈ અને માં ભવાની ભગવાનની પૂજા કરીને આમ થાળ નીકળ્યા અને નારદજીએ વંદન કર્યા. તો નારદને કીધું, અરે આવો નારદ, આવો, લ્યો પ્રસાદ. નાનો એવો લાડુ આપ્યો. નારદજીએ લાડુ ખાધો. અડધો લાડુ ખાધો ને અડધો હાથમાં રાખીને કીધું કે માં, એક વાત કહું, આ લાડુ આપ્યો તમે, વાત બરાબર છે, પણ અનસૂયાના આશ્રમમાં જે લાડુ ખાધો ને પછી એવો લાડુ હજી ક્યાંય મળ્યો નથી મને. કાંચન કાકા, અનસૂયા કોણ છે?
એની એ જ વાત ત્યાં કરી. મહાન પતિવ્રતા નારી છે. ભવાનીએ ભગવાન શિવને કહ્યું, ગમે તેમ કરો, આનું વ્રત ભંગાવો. સાવિત્રી પાસે ગયા, ત્યાં પણ એ જ વાત. આ ત્રણેય રાણીઓ ભેગા થયા, ત્રણેય દેવીઓ ભેગા થયા, અને ત્રણેય દેવીઓને સાથે સાથે ત્રણ દેવતાઓ ભેગા થયા. શું કરવું? એક યુક્તિ કરી કે ચાલો આપણે જઈએ ભિક્ષુક બનીને અને અનસુયા પાસે ભિક્ષાવૃત્તિ કરવા જઈએ. અનસુયા આપણને ભિક્ષાવૃત્તિ જ્યારે દેવા માટે આવે ત્યારે એ ભિક્ષા દેવા આવે ત્યારે કહેશું કે આમ નહીં, તમે નિર્વસ્ત્ર થઈને અમને ભિક્ષા આપો તો અમે તમારી પાસેથી ભિક્ષા લઈએ. અને જો અનસુયા આપણી પાસે નિર્વસ્ત્ર થઈ જશે તો એનું પતિવ્રતાનો નિયમ તૂટી જશે. ત્રણેય દેવતાઓ જાય છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. ત્રણેય દેવતાઓ ગયા અને ત્રણ દેવતાઓએ ભિક્ષાવૃત્તિનો નાદ કર્યો એટલે માં અનસુયા થાળ ભરી અને આવ્યા છે. ભિક્ષા આપવાની વાત કરે છે. ત્રણ દેવતાઓ કહે છે કે અમે આમ ભિક્ષા નથી લેતા, અમને તો નિર્વસ્ત્ર થઈને ભિક્ષા આપો તો લઈએ. હવે અનસુયાના મનમાં પહેલો વેલો વિચાર આવ્યો કે પરપુરુષની સામે નિર્વસ્ત્ર થાવ તો મારો પતિવ્રતાનો નિયમ તૂટે, અને જો હું નિર્વસ્ત્ર થઈ અને ભિક્ષા આપવાની ના પાડીશ તો મારા આંગણે આવેલો અતિથિ એમને જશે તો મારો અભ્યાગત ધર્મ લાજશે. શું કરું? અને એ અનસુયાજીએ કહ્યું, અહીંયા થોભો. તમે ઘરમાં ગયા, કમંડળમાંથી એ જાળીમાંથી જળ લઈ હાથમાં જળ રાખીને કહ્યું, ભગવાન સૂર્યનારાયણને સાક્ષી રાખીને કહ્યું કે હે ભગવાન ભુવન ભાસ્કર, મન વચન કર્મથી મેં મારા પતિની સેવા કરી હોય અને મારા મનમાં પણ ક્યારેય પરપુરુષને મેં જો સ્થાન ના આપ્યું હોય તો ત્રણ આવેલા આ લોકો, આ ભિક્ષુકો 6 મહિનાના બાળક બને. આમ કહીને જ્યાં જળ છાંટ્યું તો ત્રણે ત્રણ નાના બાળકો બની ગયા 6 મહિના. માં ઓરડામાં લઈ જાય છે, નિર્વસ્ત્ર બનીને માએ ભિક્ષા આપી છે અને દૂધ પાન કરાવ્યું છે. આ બાજુ સમય વ્યતીત થયો, પછી તો ખવડાવ્યા પછી બાળકને સુવડાવવું પડે એટલે માએ તો હિંચકોય બાંધ્યો. અને ત્યારે આવા ઘોડિયા તો હતા નહીં. આપણા વખતે તો સારું હતું, હજી કઈ માં હિંચકાવતી ને આપણે હિંચકતા, ઈ ઘોડિયા હતા. હવે તો માં એટલી આળહુડી થઈ ગઈ છે, ઇલેક્ટ્રિક ઘોડિયું લઈ આવી. છોકરાઓને સુરાવતા વખતે જે માં ગીત ગાતી અને જે છોકરાઓને પ્રેમ મળતો, જે સારા વાતો સાંભળવા મળતી, એ બધું બંધ થઈ ગયું. હવે ઓલું ટું 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 થયા કરે, છોકરું હોઈ જાય. જેટલી વ્યવસ્થાઓ વધી છે, યાદ રાખજો વાલા વૈષ્ણવો, એટલી જ અવ્યવસ્થા પણ ઊભી થઈ છે. તો માએ તો પોતાની સાડીને એક છેડો બાંધ્યો વડલાની ડાળીએ, એક છેડો બાંધ્યો આમ લીમડાની ડાળીએ, અને ત્રણેયને સુવાડ્યા. અને માં હિંચકાવે. ત્રણ રાણીઓ, ત્રણ દેવીઓ ભેગા થઈને વિચાર કરે કે પ્રભુ ગયા હજી આવ્યા નહીં. એમાં બરાબર લક્ષ્મીજીએ પ્રશ્ન નારદને કર્યો, નારદ, આ પ્રભુ ગયા હજી આવ્યા કેમ નહીં? નારદજી કહે છે, હવે નહીં આવે. કેમ? એ ત્યાં ઘોડિયામાં પડ્યા હુતા. શું વાત કરો છો? હા, તમારા ત્રણેયના ઘરવાળાઓને 6 મહિનાના બાળક બનાવીને ઘોડિયામાં નાખ્યા છે. તો હવે નારદજી કહે છે, હવે એક સાધન છે. શું? તમે ત્યાં જાઓ અને અનસુયાની માફી માગીને એને કહો કે અમારી ભૂલ થઈ ગઈ, એ માફ કરી દેશે. લક્ષ્મીજી કીધું, ના હો, ત્યાં ન જવાય. કદાચ ત્યાં જઈને અનસુયા અમને શ્રાપ આપી દઈ તો? ત્યારે નારદજી એક જ વાત કરી કે એ અનસુયા છે, તમારી જેવી અસૂયા નહીં. અનસુયાનો અર્થ છે જેની અંદર ઈર્ષા નથી, એ અનસુયા છે. અને અસૂયા એટલે ઈર્ષાનો ભાવ છે. તમારા જેવી અસૂયા નથી. તમે જાઓ. ત્રણેય દેવીઓ આવે છે. માં અનસુયા પાસે ક્ષમા માગી કે માં અમને માફ કરી દો, અમારી ભૂલ થઈ ગઈ. અને આ સમયે બરાબર અત્રિ ઋષિ પધાર્યા. અત્રિ ઋષિ જોવે છે આ ત્રણ બાળકો સૂતા છે, આ ત્રણ રૂપના અંબાર જેવી સ્ત્રીઓ અહીંયા ઊભી છે, કઈ સમજાતું નથી. એટલે એણે અનસુયાને પૂછ્યું કે દેવી, આ બધું શું છે? આ બાળકો, આ સ્ત્રીઓ કોણ છે? પતિદેવ,
આ 3 બાળકો એ આપણા દીકરા છે અને આ 3 સ્ત્રીઓ આપણી પુત્રવધુ છે, આપણા દીકરાઓની ઘરવાળી છે. પછી અત્રિ ઋષિએ પોતાના તપોબળને લઈને જોયું તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને આ તો 3 દેવીઓ હતા. અત્રિ ઋષિએ કહ્યું કનસુયાજીને, દેવી, જગતના બાપને દીકરા ન કહેવાય અને આ જગતની માં છે એને આપણી પુત્ર વધુઓ ન કહેવાય. પાણીની અંજલિ છાટી ભગવાનને ફરી પાછા પોતાના મૂળ રૂપમાં પ્રગટ કર્યા છે. ક્ષમા યાચના કરી માં અનસુયાની આંખોમાંથી આંસુની ધારા વહી કે એક તો સંસારમાં મારે સંતાન નહોતું, ઘણા વર્ષો પછી મને સંતાનમાં આ બાળકો મળ્યા અને આજે આ બાળકો જતા રહ્યા. ફરી પાછી હું સંતાન વગરની થઈ ગઈ. એટલે માં રડે છે અને એ રડતા રડતા સમયે 3 દેવોએ વચન આપ્યું કે માં, આજ અમે તમારી પાસેથી જઈએ છીએ, પણ અમે તમને વચન આપીએ છીએ કે અમારા 3ના અંશ અવતારે અમે તમારે ત્યાં 1 નહીં 3 દીકરાઓ બનીને આવીશું. દત્ત, દુર્વાસા અને ચંદ્રમા, આ 3 દીકરાઓ બ્રહ્મા, વિષ્ણુ ને મહેશના અંશાવતાર માં અનસુયાને ત્યાં પ્રગટ્યા છે.